રાજુલા શહેરમાં આવેલું છે આ કુંભનાથ મહાદેવ મંદિર. આ કુંભનાથ મહાદેવ મંદિર 500 વર્ષ જૂનું ઐતિહાસિક અને પૌરાણિક મહાદેવનું મંદિર છે. અહીં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે. મારું ગામ છે રાજુલા સિટી, અમરેલી જિલ્લામાં આવેલું છે. આ કુંભનાથ મંદિરનું નામ કુંભનાથ મહાદેવ છે. આ 1200 અમારી પાસે લેખ છે અને 900 વર્ષ અમારે થયા છે અને ભીમે સ્થાપના કરેલી છે. અમારી 9મી પેઢી આવેલી છે. વર્ણમ દેવગીરી મહારાજગીરી કુંભનાથ મહંત શ્રી રાજુલા. અને ભાવિ ભક્તોની એટલી બધી ભીડ રહી છે કે તમામ કુંભનાથ દાદા એની મનોકામના સૌની પૂરી કરે છે. ગામો ગામની માનતાઓ પણ આવે છે. કાયમ દીપમાળાઓ થાય છે, જૂના દર્શનો થાય છે અને ભાવિ ભક્તો વિદેશથી પણ પગે લાગવા આવે છે. એની આસ્થા લઈને જ જાય છે. ભગવાન એની મનોકામના પૂરી કરે છે. અમારી 9મી પેઢી ચાલે છે. મારું નામ છે સાગરગીરી ગોસ્વામી, કુંભનાથ મહાદેવ મહંત, રાજુલા સિટી, જિલ્લો અમરેલી, ગુજરાત રાજ્ય. આપણે કુંભનાથ મહાદેવનો એવો ઇતિહાસ છે કે જે તે સમયમાં જ્યારે પાંડવો વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે ભીમે સ્થાપના કરેલી છે કુંભનાથ મહાદેવની. એ સમયે કુંતા માતાને વ્રત હતું કે શિવજીની પૂજા કરી અને ફળાહાર લેવાનો. એ સમય દરમિયાન ભીમજીએ કપટ કરી કુંતા માતા સાથે અને કીધું કે માતાજી, અહીંયા આપણને એક શિવલિંગ મળ્યું છે, આપણે પૂજા કરીને ફળાહાર લઈએ. પછી ફળાહાર લીધા પછી ભીમજીએ એવું કીધું કે મેં તમારી સાથે માતા કપટ કરી છે, આ મેં ખોટું કર્યું છે. એ સમયે માતાજી ક્રોધિત થયા અને કુંડ હતો, કુંડને પગની ઠેસથી મારી અને ખસેડ્યો. એમાંથી કુંભનાથ મહાદેવની શિવલિંગ પ્રગટ થઈ. એ શિવલિંગ આપણી આંગળીની ટચલી, આંગળીની સાઈઝ જેટલી હતી. હાલમાં એ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે શિવલિંગ કેવડું છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલું છે આ કુંભનાથ મહાદેવ મંદિર. કુંભનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ 500 વર્ષથી વધુ વર્ષ જૂનું આ મંદિર છે. આ મંદિરની મુખ્ય ખાસિયત પથ્થરમાંથી આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ આ નદીના કિનારે, ઘાણો નદીની બાજુમાં મુખ્ય હાઈવે પાસે આ મંદિર આવેલું છે. અહીં મોટી સંખ્યામાં લોકો દિન પ્રતિદિન પૂજા અર્ચના કરવા આવે છે. તો સાથે જ હાલ શ્રાવણ માસમાં અહીં લોકો હજારોની સંખ્યામાં પૂજા અર્ચના કરવા માટે આવે છે. આ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે અવારનવાર લોકો મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. 500 વર્ષ જૂનું, સૌથી જૂનું રાજુલા શહેરનું આ મંદિર માનવામાં આવે છે. અહીંના મહંત તેમજ સ્થાનિક લોકો દ્વારા દિન પ્રતિદિન મંદિરમાં અલગ અલગ કાર્યો કરવામાં આવે છે, જેથી આ મંદિર ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. શ્રાવણ મહિનામાં અહીં અલગ અલગ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તો સાંજના સમયે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. સાથે જ મંદિરનો શણગાર કરવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દિન પ્રતિદિન મુલાકાતે આવે છે, દર્શનાર્થે આવે છે. સાથે જ અહીં એક સ્ફટિકનું શિવલિંગ પણ નાનું છે, જે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.